પાલીતાણા સદવિચાર હોસ્પિટલની ઘોર બેદરકારીથી 11 વર્ષના બાળકનું થયું મોત। પાલીતાણા શહેરની જાણીતી ખાનગી સદવિચાર હોસ્પિટલ સામે ગંભીર બેદરકારીના આક્ષેપો થયા છે। માત્ર સામાન્ય પેટના દુખાવા માટે હોસ્પિટલમાં દાખલ કરાયેલા 11 વર્ષના બાળકનું 24 કલાકમાં મોત નિપજતા સમગ્ર શહેરમાં આક્રોશ ફાટી નીકળ્યો છે। મળતી માહિતી અનુસાર બાળકને પેટમાં દુખાવો થતા પરિવારજનોએ તેને પાલીતાણાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાવ્યો હતો। દાખલ થયા બાદ બાળકની તબિયત વધુ બગડવા લાગી। પરિવારજનોએ વારંવાર ડોક્ટરોને બોલાવ્યા છતાં કોઈ હાજર ન આવ્યાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે। પરિવારના જણાવ્યા મુજબ હોસ્પિટલમાં રહેલા નર્સિંગ સ્ટાફે વારંવાર એમ કહીને ટાળી દીધું કે ડોક્ટર વ્યસ્ત છે, થોડી વારમાં આવશે, પરંતુ બાળકની હાલત ગંભીર બનતી હોવા છતાં યોગ્ય સારવાર આપવામાં ન આવતા અંતે બાળકનું મોત થયું। માતા-પિતાએ આક્ષેપ કર્યો છે કે અમારો દીકરો બેદરકારીના કારણે મોતને ભેટ્યો। ડોક્ટરો સમયસર આવ્યા હોત તો દીકરો આજે જીવતો હોત। એકમાત્ર દીકરાને ગુમાવવાથી માતા-પિતા શોકમાં ગરકાવ થયા છે, જ્યારે નજીકના સગા સંબંધીઓ અને સમાજજનોએ પણ હોસ્પિટલ સામે ગુસ્સો વ્યક્ત કર્યો છે। આ બનાવ બાદ સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે। અનેક લોકોએ હોસ્પિટલ સામે સૂત્રોચ્ચાર કર્યા અને કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે। સોશિયલ મીડિયા પર પણ આ બનાવ ચર્ચાનો વિષય બન્યો છે, જ્યાં લોકો આરોગ્ય તંત્ર અને ખાનગી હોસ્પિટલોના કાર્ય પર સવાલ ઉઠાવી રહ્યા છે। પરિવારની ફરિયાદને આધારે પોલીસ મથકે અરજી આપવામાં આવી છે। પોલીસ દ્વારા પ્રાથમિક તપાસ શરૂ કરવામાં આવી છે અને હોસ્પિટલના ડોક્ટર તથા સ્ટાફની પૂછપરછ હાથ ધરવામાં આવશે। તંત્રના અધિકારીઓ જણાવ્યું છે કે ઘટનાની સચોટ તપાસ બાદ જે કોઈ જવાબદાર હશે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। મારું નામ અશોકભાઈ હું બોલાવ ભાઈ મારા છોકરાને દવા કરેલા હું ટેટ ઉજળવા સ્ટેશન હતો, રાતે 12 વાગે ગાડી નાથી પેટાવી એ કે આમનું આમ છે કે આયા એમને કેવું હતું નકર કે મજા નથી, ભાવનગર લઈ જાઓ, તમે ભાવનગર લઈ જાત। આમાં ડોક્ટર નો કોઈ વાક નથી। નર્સે એમ કીધું કે ભલે મરી જાય, અમે કઈ તમારે ઘડીએ ઘડીએ નવરાશી ડોક્ટર ને બોલાવી દેવી? બહુ અમે ઘણું ઓલું કર્યું તો અમે પગે લાગી કે આમ મારા છોકરાને હાલત ખરાબ થતી જાય છે, બોલાવી દો જલ્દી। નો બોલાવ્યો। નર્સ કે ભલે મરી જાય, ડોક્ટરે ઘણી ડોક્ટર એક જ વખત આવ્યા।